ભોળાનાથ, જય દ્વારકાધીશ મિત્રો. તો આજે છે હોળીનો ત્રીજો દિવસ એટલે કે અમે હોસ્ટેલેથી આવ્યા હતા એટલે ત્રીજો દિવસ છે. શનિવારે આવ્યા હતા, આજે છે સોમવાર. તો આજનો હોળી છે આજે. તો આપણે રાતે જાશું હોલિકા દહનમાં. તો એવું છે, તો બન્યા રહેજો. અને સવારમાં અત્યારના વાગ્યા કેટલા કહું, અત્યારે 1 વાગ્યો હે. સવાર તો શું કહેવાય, બપોર થઈ ગઈ કે ભાઈ, એટલે એવું હે. તો બન્યા રહ્યો મારા બ્લોગમાં. નાસ્તો બાસ્તો કરવાનો છે બાકી મારો, હજી ઉઠે જ છું, કાલ મોડો સૂતો હતો એટલે. તો બન્યા રહ્યો. જો મશીનમાં કપડાં ધોવાઈ રહ્યા છે. હા, અમે જો હવેથી આપણે આ સ્ટીક વાપરવાની છે, કારણ કે આમ સ્ટ્રેચેબલ રહેજો, આવી રીતના આમ ફરી જાય તરત. ઓમાં નહોતું ફરતું, એમ ડાયરેક્ટ હાથમાં હોય ને તો ન ફરે. જો આમાં ફરી જાય તરત જ આવી ગયું ને, આમ ડાયરેક્ટ આમ એટલે એવું કંઈક છે. તો બન્યા રહેજો અમારા વ્લોગમાં. इसको मम्मी पास जाना जिद कर रहा है। देखो मम्मी पास नीचे जाना जिद कर रहा है। સાંજના વાગ્યા છે 7:50. તો હવે આપણે માતાજીની આરતી કરશું. લાય પૂરી આવત હાથમાં નહીં દઉં. ફાઇનલી ગઈજીસ આપણે જમવાનું કહેવાય ને, ખાવાનું બસ. પૂરી, બટેકાનું શાક અને આ શું શું એમ સેવ દૂધ કે દૂધ પાક? વાક્યું તો દૂધ પાક છે ભાઈ. જેને બનાવ્યું એને ખબર હોય, તને માય ખબર હોય. બાકી માતાજી સુખી રાખે. તો સારું, હાલો એન્જોય કરી લઈએ, પછી મળીએ આપણે હોળી દહનમાં. એમ જ કહે ને, બરોબર બોલો ને મમ્મી? તો ભલે, હા તો મળીએ આપણે હોળી દહન. ફાઇનલી ગઈશ આપણે તૈયાર થઈ ગયા છે.
ફાઇનલી ગાઈસ પછી આવી ગયા હતા રામનાથ મંદિરે. રામનાથ મંદિર આવ્યા હતા. જુઓ આજી નદી જાય છે. જુઓ ત્યાં થતો તો અભિષેક. જુઓ અભિષેક થતો તો ધાન્યથી. અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા આવજો. મળીએ આપણે બીજા વ્લોગમાં. તો જય દ્વારકાધીશ. બાય બાય.